જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે લોકો ખૂબ જ હેલ્ધી જુવારના બિસ્કિટ બનાવશું, એટલે કે જુવારના લોટના। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીંયા સૌથી પહેલાં આપણે 1 કપ જેટલો જુવારનો લોટ લઈ લઈશું। તો કોઈ બી ઘરમાં રહેલી વાટકી કે કપનો તમે માપ લઈ શકો છો। 1 ચમચી જેટલું આપણે એમાં જીરું એડ કરશું। 1 ચમચી જેટલું આપણે અહીંયા બેકિંગ પાવડર એડ કરવાનું છે અને 1 ચપટી જેટલી મેં અહીંયા ખાવાનો સોડા એડ કર્યો છે। જો તમારે ખાવાનો સોડા એડ ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો। સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરશું અને 1 મોટી ચમચી જેટલું મેં અહીંયા ઘી એડ કર્યું છે। તો અહીંયા ઘીને મેં ઓગાળ્યા વગર લીધું છે। જો તમે પીગળેલું ઘી લેતા હોય તો તમે એમાં 2 ચમચી કે 3 ચમચી જેટલું ઘી એડ કરી શકો છો। હવે બધી વસ્તુને આપણે સરસ એવું લોટમાં મિક્સ કરી લઈશું। તો મુઠ્ઠી બંધ થાય એવો આપણે લોટ રેડી કરવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મુઠ્ઠી હજી નથી બંધાતી, એટલે આપણે અડધી નાની ચમચી જેટલું ઘી પાછું એડ કરશું। તો બિસ્કિટ એવી વસ્તુ છે ને કે નાના હોય કે મોટા બધાને ભાવતા હોય છે, પણ મેંદાના બિસ્કિટ ખાવા કરતાં જો આપણે આવી રીતે જવના બિસ્કિટ અને મેંદા વગર, તેલ વગર કે બટર વગર આપણે આવા બિસ્કિટ બનાવીને જો ઘરમાં રાખતા હોય ડબ્બો ભરીને, તો બાળકોને બી મજા આવે ને ચા સાથે તો આપણે બિસ્કિટ લેતા જ હોય। તો અહીંયા તમે જોઈ શકો છો કે મુઠ્ઠી બંધાય એવો લોટ આપણે રેડી થઈ ગયો છે। હવે આપણે આ લોટને બાંધવાનું છે। તો અહીંયા લોટ બાંધવા માટે આપણે દૂધનો ઉપયોગ કરશું। તો આ દૂધ મેં ગરમ કરીને ઠંડુ કરીને પછી લીધું છે, એટલે કાચું દૂધ નથી લેવાનું, ગરમ કરીને અને ઠંડુ કરીને પછી લેવાનું છે। તો થોડુંક દૂધ એડ કરતા જઈશું અને લોટને આપણે મિક્સ કરીને બાંધી લઈશું। તો અહીંયા એકદમ કઠણ લોટ બાંધીને આપણે રેડી કરવાનું છે। તો દૂધની માત્રા એટલે અહીંયા મેં જે નાનો ગ્લાસ લીધો છે એવા મેં 2 ગ્લાસ જેટલા આમાં એડ કરીને લોટ બાંધી લીધું છે। તો સરસ એવો લોટ બંધાઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો અહીંયા આપણે લોટને મસળવું ખૂબ જ જરૂરી છે, તો જ આપણા બિસ્કિટ એકદમ સરસ થશે। તો અહીંયા આપણે શું કરશું, પ્લેટફોર્મ ઉપર કે પછી તમે પાટલા ઉપર કે પછી ચોપિંગ બોર્ડ હોય એના ઉપર આવી રીતે તમે લોટને મસળી શકો છો। તો તમે જોઈ શકો છો કે મેં કેટલો કઠણ લોટ બાંધ્યો છે। તો બિલકુલ આવી રીતે આપણે લોટ બાંધવાનું છે અને 2 થી 3 મિનિટ સુધી આપણે એને સરસ એવું મસળી લેશું, જેનાથી લોટ એકદમ સરસ થઈ જશે। હવે આ લોટમાંથી આપણે 2 ભાગ કરી લેશું, એટલે કે 2 લુવા કરી લેશું, પછી આપણે એને વણી લેવાનું છે। તો જુવારનો લોટ છે એટલે ફાટી જશે, એટલે જો તમને વણવામાં થોડીક પ્રોબ્લેમ થતી હોય તો તમે થોડોક સૂકો લોટ પણ ઉપરથી ભભરાવી શકો છો, જેનાથી સરસ એવું વણાઈ જાય। તો અહીંયા આપણે એકદમ એક સરખું આવી રીતે આપણે વણી લેવાનું છે। બધી બાજુથી ઇક્વલ આપણે આવી રીતે કરી લેશું, જેનાથી બધાય બિસ્કિટની સાઇઝ આપણી પરફેક્ટ બને। હવે આપણે ઘરમાં રહેલી કોઈક નાનકડી વાટકી કે પછી આવી રીતે ઢાંકણું હોય એ આપણે લઈ લેશું, જેનાથી બિસ્કિટ આપણા એકદમ સરસ શેપમાં બને। તો તમારે નાના કે મોટા તમારા હિસાબે તમે કરી શકો છો। તો અહીંયા મેં આ નાની ડબ્બીનું ઢાંકણું લીધું છે, એનાથી આપણે આવી રીતે બધાય કટ કરી લેશું, જેનાથી એક સરખા આપણા બિસ્કિટ બની જાય। તો આવી રીતે હું પહેલાં બધાય બિસ્કિટ બનાવી લેશું, પછી આપણે એને બેક કરવા માટે ઓવનમાં મૂકશું। તો અહીંયા તમે બિસ્કિટની થિકનેસ જોઈ શકો છો કે મેં કેટલી રાખી છે। તો આવી રીતે તમે થોડાક પતલા કે પછી જાડા તમે તમારા હિસાબે કરી શકો છો। તો હવે ચક્કુની મદદથી આપણે એને આવી રીતે કાઢી લઈશું, એટલે ઇઝીલી નીકળી જશે। તો અહીંયા આજે હું ઓવનમાં અને ગેસ ઉપર બંને રીતે હું તમને આ બિસ્કિટ બનાવીને બતાવીશ, એટલે જેની પાસે ઓવન ન હોય તો તમે ઘરે ગેસ ઉપર પણ આ બિસ્કિટ બનાવી શકો છો। તો પહેલાં આપણે આવી રીતે બધાય બિસ્કિટ બનાવીને રેડી કરી લઈશું। તો ઓવનમાં બિસ્કિટ બનાવવા માટે આપણે સૌથી પહેલાં ઓવનને 180 ડિગ્રી ઉપર 10 મિનિટ માટે પ્રી હીટ કરવા માટે મેં મૂકી દીધું હતું। તો ત્યાં સુધી આપણા બધા બિસ્કિટ રેડી થઈ ગયા છે। હવે આપણે ટ્રે લઈ લઈશું, એના ઉપર અહીંયા હું બટર પેપર મૂકું છું। જો તમારી પાસે બટર પેપર ન હોય તો તમે ઘી કે પછી તેલ પણ લગાડી શકો છો ટ્રે ઉપર। હવે આપણે ગોઠવીને આ બધા બિસ્કિટ મૂકી દઈશું। જો તમે લોકો ડાયટ ફોલો કરતા હોય તો તમે આ બિસ્કિટ બનાવીને રાખી શકો છો, ડાયટ માટે બહુ જ સરસ છે। તો આવી રીતે આપણે તમે જોઈ શકો છો બધાય બિસ્કિટ ગોઠવાઈ ગયા છે। થોડાક બિસ્કિટ આપણે બાકી રાખ્યા છે, જેને આપણે ગેસ ઉપર બનાવશું। તો આ ટ્રેને આપણે ઓવનમાં એડ કરી લઈશું। તો 20 મિનિટ માટે આપણે 180 ડિગ્રી ઉપર 20 મિનિટ માટે આપણે આ ઓવનમાં મૂકી દઈશું। હવે એક ટ્રે ઉપર મેં આવી રીતે થોડું ઘી લગાડી દીધું હતું અને પાછું આ બિસ્કિટ ગોઠવી લીધા હતા। તો અહીંયા મેં મીઠું તપેલામાં મીઠું લીધું છે, જેને હું ઘણીવાર આવી રીતે બેક કરવા માટે યુઝ કરેલું છે। તો નીચે સ્ટેન્ડ મૂકીને આપણે આને ઢાંકીને 20 થી 25 મિનિટ સુધી થવા દઈશું। તો ઓવનવાળા બિસ્કિટ સરસ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। હું તમને તોડીને પણ બતાવું છું, એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી આ બિસ્કિટ બનીને રેડી થઈ ગયા છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે। સાથે હું તમને ગેસવાળા બિસ્કિટ પણ બતાવી દઉં કે બંનેમાં કોઈ જ ફેર નથી, તમે જોઈ શકો છો। બંનેનો કલર તમે જોઈ શકો છો, ખાલી કલરમાં જ થોડોક ફેર છે। કલરમાં ગેસ ઉપર બનાવેલા થોડાક ડાર્ક છે અને ઓલા થોડાક લાઇટ છે, બાકી તમે ટેસ્ટમાં અને તમે આવી રીતે ક્રિસ્પી જોઈ શકો છો, તો એ પણ એટલા જ ક્રિસ્પી અને સરસ બનીને રેડી થઈ ગયા છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો, અને ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી તમને આવી નવી રેસીપીઓ મળતી રહે।